આપણે બધા દરરોજ સવારના મોટા ભાગના લોકો આ વસ્તુ કરે છે કે સવારે ઉઠીને એક તાંબાના લોટામાં પાણી ભરીને પોતાના ઘરની નજીક જ્યાં પણ પીપળાનું વૃક્ષ હોય છે ત્યાં જાય છે અને પીપળાના વૃક્ષની અંદર પાણી અર્પણ કરીને ભગવાનને પગે લાગે છે. પણ શા માટે આપણે માત્ર પીપળાના વૃક્ષ પાસે દરરોજ પૂજા કરવા માટે જઈએ છીએ? આપણી આજુબાજુ તો કેટલાઓ પ્રકારના વૃક્ષો છે, કેટલા પવિત્ર વૃક્ષો પણ છે, પણ શા માટે આપણા ધર્મની અંદર પીપળાનું એટલું મહત્વ આપવામાં આવ્યું છે? શા માટે આપણે પીપળો કોઈ પણ દિવસ કાપતા નથી, એને હાનિ નથી પહોંચાડતા? એના પછાડીનું કારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવદ્ ગીતાની અંદર 10મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, અશ્વત્થઃ સર્વ વૃક્ષાણામ. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે આ સૃષ્ટિના સર્વ વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું પોતે છું. એટલે પીપળાના વૃક્ષની અંદર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે. એટલે પીપળાના વૃક્ષનો મહિમા છે કે જેમાં સાક્ષાત ભગવાન કૃષ્ણનો વાસ હોય, એની શું વાત થાય. અને બીજો એક શ્લોક પણ શાસ્ત્રમાં જોવા મળે છે કે શ્લોક કહે છે, મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યમે વિષ્ણુ રૂપિણે અગ્રતઃ શિવ રૂપાય વૃક્ષરાજાય તે નમઃ. શ્લોક કહે છે કે પીપળાના વૃક્ષના મૂળની અંદર બ્રહ્માજીનો વાસ છે. પીપળાના વૃક્ષના મધ્યમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને અગ્રતઃ શિવ રૂપાય એટલે કે પીપળાના વૃક્ષના ઉપરના ભાગની અંદર સાક્ષાત દેવોના દેવ મહાદેવ વિરાજમાન છે. જે વૃક્ષની અંદર ત્રિદેવ વિરાજમાન હોય એ વૃક્ષની મહિમા તો કહે એટલી ઓછી છે. એટલે જ્યારે પણ આપણે પીપળાના વૃક્ષની અંદર જળ અર્પણ કરીએ છીએ ત્યારે આપણને આપણા જીવનની અંદર ત્રિદેવની કૃપા મળી આવે છે. આ તો ધાર્મિક મહત્વ છે, પણ પીપળાના વૃક્ષનું તો વૈજ્ઞાનિક મહત્વ પણ કેટલું છે. વિજ્ઞાન કહે છે કે આ સૃષ્ટિની ઉપર બહુ ઓછા વૃક્ષ એવા છે કે જે 24 કલાક ઓક્સિજન નીકાળે છે. એમાંનું એક જ એક વૃક્ષ એ પીપળો છે. કહે છે કે પીપળાના છાયડાની અંદર આપણું મન શાંત થઈ જાય છે. એટલે તમે જોજો, જ્યારે પણ આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ ત્યારે આપણું મન એકાંત થઈ જાય છે. એટલે શાસ્ત્રમાં જ્યારે પણ ઋષિ મુનિ કોઈ તપસ્યા કરે છે ત્યારે પીપળાના વૃક્ષ નીચે બેસે છે. કેમ? કારણ કે પીપળાના વૃક્ષનો છાંયડો એ મનને એક જગ્યા ઉપર ધ્યાન લગાવવામાં સહાયતા કરે છે. અને આયુર્વેદમાં તો પીપળાને વૃક્ષોના રાજાની મહિમા આપવામાં આવી છે. એટલે તો પીપળામાંથી કેટલાઓ પ્રકારની આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. એટલે પીપળાના વૃક્ષને આપણા ધર્મની અંદર એક ખૂબ જ મોટું પદ આપવામાં આવ્યું છે. અને ત્રિદેવની કૃપા અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના વચન છે કે જે વ્યક્તિ નિત્ય પ્રતિદિન પીપળાના વૃક્ષની પૂજા કરશે તેમના ઉપર સાક્ષાત હરિની કૃપા બની રહેશે.